વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના ભડોદર ગામમાં 4 દિવસ પહેલા પડેલા વરસાદ બાદ 100 થી વધુ એકર ખેતીની જમીન ફરી પાણીમાં ગરકાવ થઈ છે। મગફળી, મરચા અને બાજરી સહિતના ઊભા પાકને ભારે નુકસાનની ભીતિ વચ્ચે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે ઉપરવાસનું વરસાદી પાણી દર વર્ષે અહીં ભરાય છે, પરંતુ વર્ષોથી કાયમી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી નથી। અસરગ્રસ્ત ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરી પાક નુકસાનીનું વળતર ચૂકવવા તેમજ વરસાદી પાણીના કાયમી નિકાલની માંગ કરી છે। વર્ષોથી અમે મરચાનો પાક, મગફળી, જુવાર જે તે પાક કરતા હતા એ દર સાલ અમારો પાક નષ્ટ થઈ જાય છે। એના લીધે ખૂબ મોટું નુકસાન થાય અને સરકાર શ્રીને વિનંતી છે કે અમારે બાજુમાં નીકળેલું છે સાયફર, આ જગ્યાએ આ સાયફરનું કામ તળાવની અંદર આવીને કામ બંધ કરી દીધું થાય। આગળ રણુદી કાયમની માટેનો નિકાલ કરે તો કાયમ માટે આ ખેડૂતોને જે પાણી ભરાય છે એને બરાબર બંધ થઈ જાય અને ખેડૂતો થોડા માઠો આવક લે કરતા થઈ જાય ને કે ખેડૂતો આવક વગર તો કેવી રીતે જીવન જીવવું। અમારે સાહેબ લગભગ 2015 ને 17 તદુવાનું પૂર આવ્યો તદુવાનું આની આ પરિસ્થિતિ છે। જો પાણીનો નિકાલ થાય નહીં તો આ જમીન આખી ખરાબ થઈ જઈ। હવે લગભગ પાકતું પણ નથી, નહીં તો સાયફરના લીધે આ બધું તકલીફ થઈ ગઈ। સાયફરને તો આગળ વધારે ને તો આ પાણીનો નિકાલ થાય ને જમીન સુધરે કદાચ, બીજું તો શું કહીએ। પછી એટલે તળાવ સુધી અટકાઈને મેળ્યું, ભડોદરને અંદર બંધ કર્યું છે, આગળ કોઈ નિકાલ થયો નથી। બધી નુકસાન તો અમારે લગભગ ભડોદરની તો 300 એકર જમીન તો પડી છે આ રીતે। વર્ષોથી અમે મરચાનો પાક, મગફળી, જુવાર જે તે પાક કરતા હતા એ દર સાલ અમારો પાક નષ્ટ થઈ જાય છે।